નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકોને હવે જૂન 2025માં કેન્દ્ર સરકાર તરફથી મળશે વધારાનું અનાજ। એટલે કે આ ચાલુ મહિનો અત્યારે છે તેમાં કેન્દ્ર સરકાર તરફથી હવે ગ્રાહકોને તે રેશન કાર્ડ ધારકો જે છે તેને વધારાનું અનાજ આપવામાં આવશે। તેમાં એપીએલ કાર્ડ ધારકો, બીપીએલ કાર્ડ ધારકો અને અંત્યોદય કાર્ડ ધારકો તેને પરિપત્ર જાહેર થયો છે અને આનો લાભ કોને મળશે અને દસ્તાવેજો શું જોશે અને ક્યારથી લાગુ થશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ। અને કેટલું અનાજ મળશે રેશન કાર્ડ ધારકોને રેશન કાર્ડ દીઠ તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય। તો વિડીયો ચાલુ કરીએ। તો તેમાં વાત કરીએ આપણે એપીએલ કાર્ડ ધારકોને। તો એપીએલ કાર્ડ ધારકોની વાત કરીએ આપણે તો એનએફએસ તુવેર દાળ જે છે તે કાર્ડ દીઠ 1 કિલો આપવામાં આવશે અને ગ્રાહકને તેના 50 રૂપિયા ચૂકવવાના રહેશે। આપણે બીજું વાત કરીએ તો આખા ચણા જે છે તે એનએફએસ ચણા છે તે 100% મુજબની ફાળવણી કરવામાં આવે છે અને તે 1 કિલો આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹30 રહેશે। આગળ આપણે વાત કરીએ ઘઉંની વાત કરીએ તો એનએફએસ ઘઉંની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં આપવામાં આવશે। જેમ તમારા રેશન કાર્ડમાં વધારે નામ હશે તો વધારે ઘઉં આપવામાં આવશે। એક વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹0 રહેશે। અને ચોખાની વાત કરીએ આપણે તો વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા આપવામાં આવશે। વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹0 રહેશે। આગળ આપણે વાત કરીએ તો ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો મીઠું 1 કિલો આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹1 રહેશે। આગળ આપણે વાત કરીએ તો બીપીએલ કાર્ડ ધારકોની વાત કરીએ આપણે તો બીપીએલ કાર્ડ ધારકોને 100% મુજબની ફાળવણી તુવેર દાળની કરવામાં આવશે અને તેને 1 કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹50 રહેશે। આગળ બીજું વાત કરીએ આખા ચણાની વાત કરીએ તો આખા ચણા કાર્ડ દીઠ 1 કિલો આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹30 રહેશે। આગળ ત્રીજું વાત કરીએ તો એનએફએસ ઘઉંની વાત કરીએ તો તેમાં બીપીએલ કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹0 રહેશે। આગળ આપણે વાત કરીએ તો ચોખાની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹0 રહેશે। આગળ ચોથું વાત કરીએ આપણે તો ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો 100% મુજબની ફાળવણી કરવામાં આવશે અને તે 1 કિલો આપવામાં આવશે મીઠું અને તેની ભરવાપાત્ર રકમ ₹0 રહેશે। આગળ પાંચમું વાત કરીએ આપણે તો બીપીએલ ખાંડની વાત કરીએ તો કાર્ડ દીઠ 1 કિલો ખાંડ આપવામાં આવશે અને જો વધારાના દે વ્યક્તિ છે તો તેને વધારે આપવામાં આવશે અને તેના ભરવાપાત્ર રકમ ₹22 રહેશે। આગળ આપણે વાત કરીએ અંત્યોદય કાર્ડ ધારકોની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોને તુવેર દાળ 100% મુજબની ફાળવણી કરવામાં આવશે અને તેને 1 કિલો આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹50 રહેશે। આગળ આપણે વાત કરીએ અંત્યોદય ખાંડની વાત કરીએ તો 1 કિલો અંત્યોદય ધારકોને 1 કિલો ખાંડ આપવામાં આવશે અને તેના ભરવાપાત્ર રકમ ₹15 રહેશે। આગળ આપણે ત્રીજું વાત કરીએ તો એનએફએસ અંત્યોદય ઘઉંની વાત કરીએ તો તેને કાર્ડ દીઠ ફિક્સ આપવામાં આવે છે તે 15 કિલો ઘઉં આપવામાં આવે છે અને તેની ભરવાપાત્ર રકમ ₹0 રહેશે। અને ચોખાની આપણે વાત કરીએ તો ચોખા જે છે તે 20 કિલો આપવામાં આવે છે તે કાર્ડ દીઠ 20 કિલો આપવામાં આવે છે તેની ભરવાપાત્ર રકમ ₹0 રહેશે। આગળ ચોથું વાત કરીએ એનએફએસ આખા ચણાની વાત કરીએ તો ચણા 1 કિલો આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹30 રહેશે। આગળ પાંચમું વાત કરીએ તો ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો 1 કિલો મીઠું આપવામાં આવે છે અને તેને ભરવાપાત્ર રકમ ₹1 રહેશે। તો મિત્રો આ હતું આપણે રેશન કાર્ડ ધારકોને જૂન મહિનામાં મળવાપાત્ર અનાજ। તો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।